મિત્રો તો આવી ગયા છીએ ભાઈબંધની વાડીએ અને આ આંબામાં જોઈ શકો છો આવો તમે અત્યારે જુઓ આ કેરી આવી ગઈ છે મસ્ત હજી ઉનાળો સ્ટાર્ટ નથી તો એ પહેલાં તો કેરી આવી ગઈ છે જોવો છો અને અત્યારે અમે લઈ લીધા છે પોપૈયા ભલે અહીંયા પડ્યા બહુ મસ્ત આયોજન કર્યું છે જુઓ અને આગળના આંબા છે બધું છે હું છે અહીંયા આ છે રસકો કોળાઈ ગયો છે અંદરથી અને આ છે કેળા બી આવી ગયા છે મોટા મોટા થઈ ગયા છે અને આ છે આપણા નન્નુ બાપાની વાડી બારડાવાળા આ છે લીંબુડી કેળાની મોટી મોટી લૂમ આવી ગઈ છે ભાઈ આ છે ઘઉં બધા ક્યાં સુધી છે આમ ઠેઠ સુધી આ તમે જોઈ શકો છો ત્યાં સુધી જાય છે આ બધા અંદર જવું અત્યારે આંબામાં કેરી તો ન હોય નાની નાની ખાટી ગઈ ને એટલે એવી નાની કેરી આવી ગઈ છે પણ ઉનાળો સ્ટાર્ટ ન થાય બીજા આંબામાં કેરી ન આવે એ પહેલાં કેરી આવી જાય અહીંયા ગોરસ આંબલી એ બી ઉનાળો સ્ટાર્ટ થતાં આવી જાય ગોરસ આંબલી બી એમાં બી ફાલ આવી ગયો છે એ બી જોઈ લીધું અરે ના અને આ છે બીજા ઘઉં આ પૂરા પાકી ગયા છે સીધો વાટ મારવાનો બાકી છે સીધું મશીન આવી જાય સીધું મારી દેવાનું છે શું કહેવાય મશીનને હાઈવેસ્ટર કહેવાય ભાઈ મશીનને જો આ બધા પપૈયાના ઝાડ છે લીલી ટામેટી પપૈયાના ઝાડ બહુ બધા છે અને આ છે લીલી ઝાડ બધું લીલું છે તું શું ખાશો બધા શું છે હાથમાં એ હે પપૈયું તો આશુ એ લઈ લીધું છે પપૈયું પણ બટા કાચું છે એ ઘરે જે ઓલું પાકું છે ને એ ખાવાનું છો તો મિત્રો અમે અહીંથી લઈ લીધા છે પપૈયા અને રાત થઈ ગઈ છે એટલે ફરી વખત કાલ આવશું અને અત્યારે કાંઈ ટાઈમ નથી એટલા માટે હવે કાલ આવશું રાત પડી ગઈ છે પણ મહેમાને કીધું તેવું કે આવો અત્યારે જ આવો કાલે તો ફરી વાર આવજો અને અત્યારે આટો મારતા જાઓ અને કાલે ફરી વાર આવજો એટલે મેં અત્યારે આટો મારી લીધો છે અત્યારે ગયા હતા એ મહેમાનના ઘરે અને મહેમાને પરાણે વાડીએ બોલાવ્યા હતા એટલે વાડી જોવા માટે અને વાડીએથી લઈ લીધા છે પપૈયા કાલે ફરીવાર તમારી મુલાકાત લઈશું અને બ્લોગ જોવામાં ચૂકતા નહીં આખો વિડીયો જોજો યુટ્યુબ ઉપર બરાબર છે આખો વિડીયો જોવા માટે યુટ્યુબ ઉપર ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો થેન્ક યુ